હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું રવાના લોટનો હાંડવો. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ હાંડવો ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે. આના માટે મેં અહીંયા 2 કપ રવો લીધો છે. રવો આવો ઝીણો આવે છે એ જ ઉપયોગમાં લેવો, અને જો મોટો રવો હોય તો એને થોડો મિક્સરમાં પીસી લેવો. હવે અહીંયા મેં 1 કપ દહીં ઉમેર્યું છે. પછી આ બંનેને સારી રીતે મિક્સ કરી અને તેમાં થોડું પાણી ઉમેરી અને મીડિયમ બેટર બનાવી અને આને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અહીંયા મેં 1 કપ પાણી ઉમેર્યું છે અને હવે સારી રીતે હું બધું મિક્સ કરી લઈશ અને આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશ. ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. બેટરને આવી રીતે 10 મિનિટ રેસ્ટ આપવાથી તે ફૂલી અને સરસ તૈયાર થઈ જશે. હવે આમાં મેં છીણેલા ગાજર અને દૂધી ઉમેરી છે અને ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેર્યા છે. શાકભાજી તમે તમારા મનપસંદ આમાં ઉમેરી શકો છો. આમાં લીલા વટાણા અને મકાઈ બાફી અને ઉમેરી શકો છો. આ હાંડવામાં જો મનપસંદ શાકભાજી ઉમેરવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને હેલ્ધી પણ બની જાય છે આ હાંડવો. હવે આમાં મેં આદું અને મરચાંની પેસ્ટ ઉમેરી છે. 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મરચાં લઈ અને તેને મેં વાટી લીધા હતા. હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે અને 1 ટેબલસ્પૂન પલાળેલી ચણાની દાળ ઉમેરવાની છે. ચણાની દાળનો ટેસ્ટ આ હાંડવામાં ખૂબ જ સરસ લાગે છે. ખાવામાં ચણાની દાળનો ક્રંચ આવે તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. આમાં મસાલા પણ તમે તમારી મનપસંદ મુજબ કરી શકો છો. અત્યારે મેં આમાં મીઠું જ ઉમેર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને એને 1 થી 2 મિનિટ માટે રાખી દેવું. પછી મેં એમાં 1 ઈનોનું પેકેટ ઉમેર્યો છે અને તેની ઉપર થોડું પાણી ઉમેરી દઈશું તો ઈનો એક્ટિવેટ થઈ જશે. ઈનો એક્ટિવેટ થઈ જાય પછી તેને સારી રીતે મિક્સ કરી દેવું. બેટરને સરસ મિક્સ કરી અને રાખી દેવું. બેટરને સરસ મિક્સ કરી લેવું. પછી મેં અહીંયા એક પેનને ગરમ કરવા મૂક્યું છે. પેન ગરમ થાય પછી મેં એમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરી અને પછી તેને સારી રીતે પેનમાં પાથરી દેવું. આવી રીતે સરસ તેલનું કોટિંગ કરી લેવું પેનમાં, એટલે હાંડવો સરળતાથી બની જાય છે. હવે તેલ ગરમ થાય પછી મેં એમાં 1 ટેબલસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ ફૂટે પછી મેં એમાં 1 ટીસ્પૂન તલ ઉમેર્યા છે. તલ ઉમેરી અને ફટાફટ હાંડવાનું બેટર છે તે આમાં ઉમેરી દેવું. મેં અહીંયા 3 થી 4 ચમચા બેટર ઉમેર્યું છે અને તેને લઈ અને સારી રીતે પાથરી દેવું. પછી તેને ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે ચડવા દેવું. હાંડવો ધીમા તાપે ચડવા દઈશું તો નીચેનું લેયર એકદમ ક્રિસ્પી થશે અને આ હાંડવો ખાવાની ખૂબ જ મજા આવશે. આ હાંડવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને આપણે ચણાની દાળ નાખી છે એટલે એનો ક્રંચ આવે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા એક બાજુથી આપણો હાંડવો તૈયાર છે. જુઓ, સરસ ક્રિસ્પી લેયર થયું છે. હવે આને પલટાવી અને બીજી બાજુ પણ આવી રીતે ક્રિસ્પી કૂક કરી લેવું.